વિવિધ વિભાગોને લગતા અરજદારોના પ્રશ્નોનો એક જ સ્થળેથી સામૂહિક રીતે નિકાલ લાવવા હેતુ રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઉમરગામ તાલુકામાં 2 તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ તબક્કામાં નારગોલ ખાતે 19 જેટલા ગામોના 1600થી વધુ અરજદારોએ લાભ લીધો હતો। બીજા તબક્કામાં ભિલાડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 1519 જેટલા અરજદારોએ લાભ લીધો હતો। આજ રોજ તારીખ 19/1/2024 નવમા તબક્કાના પ્રાંત કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ભિલાડ ભંડારી સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે રાખવામાં આવેલ છે અને જે કાર્યક્રમની અંદર અરજદારોને ઘર આંગણે વહીવટી સેવાઓ પૂરી પાડવાનો જે સરકારશ્રીનો એક હેતુ છે એ પાર પાડવા માટે અમે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો છે। તમામ તાલુકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ વિવિધ વિભાગના અધિકારીઓ અત્રે ઉપસ્થિત છે। આમની શાખાઓ સાથે એમના કર્મચારીઓ સાથે અરજદારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવી જેવી કે તે સાથે અત્યારે ઉપસ્થિત છે કે ડીજીવીસીએલનો સ્ટાફ છે, આધાર કાર્ડ બનાવવા માટે મેડિકલ સ્ટાફ છે, પુરવઠા વિભાગ સાથે સંકળાયેલી તમામ કામગીરી છે તેમજ મામલતદાર કચેરીએ જે ચાલતી સમગ્ર કામગીરી છે એમાં તમામ સ્ટાફ દરેક પ્રકારના ફોર્મ્સ લઈને આવ્યા છે અને અરજદારોને એક જ જગ્યાએ એમનું પ્રશ્નોનું નિરાકરણ થાય તે હેતુસર આ કાર્યક્રમનું આપણે આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં આશરે 25થી 26 જેટલા ગામો જે છે તાલુકાના જે અગાઉ આપણે નારગોલ ખાતે કરી ચૂક્યા છે ગયા શુક્રવારે 12 તારીખના રોજ એટલી જ મોટી સંખ્યામાં આજે પણ અહીંયા લોકો ઉપસ્થિત છે। એ બહુ સરસ આયોજન કર્યું છે એ બદલ જે છે કે ભંડારી સમાજના હોલ જે અમને સુપ્રત કરવામાં આવ્યો છે એ માટે ભંડારી સમાજના આગેવાનો જે છે ભરતભાઈ જાદવ જે હાલ આપણા બાંધકામ સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત છે એમનો, દોલતભાઈ ભંડારી એમનો અમે વહીવટીતંત્ર વતી આભાર માનીએ છીએ અને ખૂબ સારી રીતે સુપેરે કાર્યક્રમને પૂર્ણ થાય